विद्यार्थी मित्रों स्टैंडर्ड 10 यूनिट 2 द ह्यूमन रोबोट मानवीय यंत्र मानव पार्ट 2 વિશે શીખીશું। વિદ્યાર્થી મિત્રો જ્યારે વિડિયો જુઓ ત્યારે મેઇન ટેક્સ્ટ બુક આપણે લઈને બેસો જેથી કરીને તમને બધી જ ખબર પડે। In the market, robots carrying heavy packages, buying theater tickets, carrying groceries to the cars bear a common sight, but still strange and amusing servants। કહે છે કે બજારમાં ભારે સામાન ઉપાડતા, બીજું કહે છે કે સિનેમાની ટિકિટ ખરીદતા, ગાડી સુધી કરિયાણું લઈ જતા રોબોટ્સ એક સામાન્ય દ્રશ્ય હોવા છતાં તેઓ વિચિત્ર અને રમૂજ પમાડે તેવા નોકરો હતા। રામસી 070 was thoroughly efficient। કહે છે કે રામસી 070 ખૂબ જ કાર્યક્ષમ હતા, એટલે કે હતો હતા છોકરો છે એટલે પ્રમાણે। with tremendous speed and accuracy he collected the groceries into the shopping trolley and was for the next command। તે કે અતિશય ઝડપ અને ચોકસાઈથી બધો સામાન ટ્રોલીમાં ભરીને બીજા આદેશને એટલે કે બીજો આદેશ થાય ત્યાં સુધી એમ કે રાહ જોતો ઉભો રહ્યો। 2 kilograms of mangoes ripe and juicy commanded Prem Chopra from a distance, seeing a huge pile of mangoes. In no time Ramsey 070 had selected the best ones। કે છે 2 કિલો પાકી અને રસવાળી કેરી, પછી કે કેરીનો મોટો ઢગલો જોઈને પ્રેમ ચોપડાએ દૂરથી આદેશ અથવા હુકમ આપ્યો। થોડી વારમાં તો રામસી સૌથી સારામાં સારી કેરીઓ પસંદ કરી લીધી હતી। પે એટ કેશ કાઉન્ટર પ્રેમ ચોપરા સ્પોકિંગ ટુ ધ કમાન્ડર, એટલે કે કેશ એટલે કે પૈસા નકદ કાઉન્ટર પર બિલ ચૂકવી દો। પ્રેમ ચોપરાએ કમાન્ડરમાં આદેશ આપ્યો। રામસી 070 followed Prem Chopra like a faithful dog when he stopped at the Gopal Jewellers। પ્રેમ ચોપરા ગોપાલ જ્વેલર્સ પાસે ઉભો રહ્યો ત્યારે રામસી 070 એક વફાદાર કૂતરાની જેમ તેમની પાછળ ગયો। ફેithful opposite faithless, faithful faithless। ડોગ નું જેન્ડર પીચ, જાતિ બદલોમાં પૂછાય પરીક્ષાની અંદર। Through the glass window he saw a generous display of gold ornaments। Quickly Prem Chopra disappeared around the corner and spoke into the remote control softly and clearly। કે છે કાચની બારીમાંથી તેણે મોટા પ્રમાણમાં અથવા વિપુલ પ્રમાણમાં અથવા ખૂબ એમ ગોઠવેલા સોનાના દાગીના જોયા। તે ઝડપથી એક ખૂણામાં સંતાઈ ગયો અને રિમોટ કંટ્રોલમાં ધીમેથી અને સ્પષ્ટ બોલ્યો, pick up a necklace and hide। એક એમ કે હાથ ઉઠાવીને સંતાડી દો છે। નો નોઇઝ એટલે કે શાંતિ રહેવી। ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ એટલે કે માહિતી બહાર પડવી ન જોઈએ। ટુ ટોપ સિક્રેટ એક તમે કહો કે ખાનગી છે, અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ ઇઝ થ્રેટેન્ડ। હવે એને શું કહ્યું? અધરવાઇઝ એટલે કે નહીંતર હું તમારી
સિસ્ટમ એટલે કે પદ્ધતિ જે છે એ પદ્ધતિ સિસ્ટમને બંધ કરી નાખીશ તેને ચેતવણી આપી. Ramsey 070 moved inside the shop. Ramsey 070 એ દુકાનમાં પ્રવેશ કર્યો ક્લોઝ ટુ ધ કાઉન્ટર અને કાઉન્ટર એટલે થડો એટલે કે કાઉન્ટરની પાસે ગયો. ક્લોઝ ટુ સિમિલર વર્ડ્સ નિયર. ક્લોઝ ટુ એટલે નિયર, સિમિલર વર્ડ્સ નજીક. His metallic palm extended forward silently and a necklace went into the storage unit without a clink or a jingle. Nobody took notice. એટલે કે તેણે ધાતુનું હાથમાં એટલે કે હાથ ધીમેથી અવાજ કર્યા વિના આગળ લંબાવ્યો અને કોઈ પણ સરકાર ન કે ખાણી વગેરે કે છે સંગ્રહ એકમમાં હાર પહોંચી ગયો અને તેની કોઈને પણ ખબર પડી નહીં. From expensive antique to ornaments and precious stones. Precious મૂલ્યવાન કે છે કે પ્રેમ ચોપડા એમ કે છે from expensive antique to ornaments and precious stone, the shoplifting went on from some days without any trace of anxiety and recognition in the beginning, but the confusion reaction of shop owners gradually. પ્રાચીન કાળથી એમ કહે છે કે મોંઘી વસ્તુઓથી માંડીને દર દાગીના અથવા ઘરેણા અને કિંમતી રત્નો થોડા દિવસો સુધી આવી ચોરી ચાલુ રહી. કોઈ પણ ચિંતા કે પકડાઈ જવાના ડર વગર પણ દુકાળોની ગૂંચવણભરી પ્રતિક્રિયાઓ જે જેમ જેમ ધીમે ધીમે વધવા લાગી. અનઅવેર પ્રેમ ચોપરા went on with his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes appearing inside the metallic blue robbers. હવે કે છે ધીમે ધીમે શું થયું તકે કે તેમ કે છે પ્રતિક્રિયાઓ ધીમે ધીમે વધવા લાગી. આ બધાથી અજાણ પ્રેમ ચોપરાએ તેની ચોરી ચાલુ રાખી. પણ એક દિવસ પણ ફળ વેચનાર જે યુવાન એમ કે છે એક યુવાન મોંઘી અફઘાની દ્રાક્ષનું ઝુમકું તે ભૂરા રોબર્ટની એમ કે અંદર અદ્રશ્ય થતા જોયું. The incident was related all over, and no sooner had they heard than some shopkeepers recalled the presence of a metallic blue robot in their shops before their valuables were missing. કે જે આ ઘટના જ્યારે બની એટલે કે બધે પ્રસરી અને આ સાંભળતા જ અમુક જે દુકાનદારોને તેમની કિંમતી ચીજો અદ્રશ્ય થઈ તે પહેલા તેમની દુકાનમાં એક ભૂરા રોબોટની હાજરીની યાદ આવી. This information reached the police headquarters in no time. અને જે આ માહિતી હતી એ થોડા જ સમયમાં પોલીસ મથકે પહોંચી. ટુ ઇન્ફોર્મ એટલે જણાવવું. એના પછી નામ ઇન્ફોર્મ અને એના પછી ઇન્ફોર્મેશન. બીજો શબ્દ છે રીચ. REACH રીચ એટલે પહોંચવું અને RICH રીચ એટલે ધનવાન.
ઇન નો ટાઈમ, વિધિન નો ટાઈમ કહે છે એને શોર્ટ ટાઈમ, ઇન નો ટાઈમ એને શોર્ટ ટાઈમ, ટૂંક સમયમાં. One day, Prem Chopra guided Ramsey 070 to Javeri brothers for lifting precious gems. એટલે કે એક દિવસે પ્રેમ ચોપરાએ રામસી 070 ને ઝવેરી બ્રધર્સની દુકાનમાંથી મૂલ્યવાન રત્નો ચોરવાનો આદેશ આપ્યો. The police was waiting in readiness and computerized cameras capable of split second recording clicked him in the act. હવે શું કર્યું તો કે પોલીસ તૈયાર ઊભી રહી અને ક્ષણે ક્ષણનું એટલે કે પળે પળનું એમ કે છે રેકોર્ડિંગ કરતા કમ્પ્યુટરાઇઝ્ડ કેમેરામાં એ રામસી 070 ચોરી કરતા પકડાઈ ગયો. પછી કે છે Prem Chopra fled as soon as he saw through the binoculars to persons noticing down Ramsey's license number printed on his metallic mail. કે જે રામસી રોબર્ટ તો પકડાઈ ગયો, પણ જ્યારે પ્રેમ ચોપરાએ દૂરબીનમાંથી બે વ્યક્તિઓને રામસીની ધાતુની જે ગરદન પર છપાયેલો જે લાયસન્સ હતું, લાયસન્સ એ નંબર નોંધાઈ જોયો અને ત્યારે ત્યાંથી તે શું કર્યો, ભાગી ગયો અથવા તો નાસી ગયો. ફ્લેડ એ ફ્લીડનું FLEED ફ્લીડનું પાસ્ટ ટેન્સ છે. escape away, ફ્લીડ હવે કદાચ પૂછાય પરીક્ષાની અંદર તો એનો સિમિલર escape away એટલે કે ભાગી જવું, નાસી જવું. Prem Chopra was arrested from his home as the owner of Ramsey 070 the thief. શું કર્યો કે ચોર રામસી 070 ના માલિક તરીકે પ્રેમ ચોપરાની તેના ઘરેથી ધરપકડ થઈ. હવે કોની ધરપકડ થઈ કે રામસી ચોપરાની. Soon after his arrest, Prem Chopra was released on bail until the court hearing none of the stolen articles were recovered from his house. એટલે કે ધરપકડ કર્યા પછી રામ એટલે કે જે પ્રેમ ચોપરાને ન્યાયાલયની અથવા તો ન્યાયાલયની જે કાર્યાલયની સુનાવણી થાય ત્યાં સુધી જામીન પર છોડવામાં આવ્યો. ચોરેલી એક પણ વસ્તુ પાછી મળી નહીં. અહીંયા વિદ્યાર્થી મિત્રો હું તમને પ્રશ્નોના જવાબ લખાવું છું, એ પ્રશ્નો લખાવું છું થોડા, એ પ્રશ્નોના જવાબ તમારે ઘરેથી લખવાના છે અને તૈયાર પણ કરવાના છે. એટલે તમે ઘરેથી એને લખી રાખજો. Then મિત્રો, what did Prem Chopra think after buying the robot? Second one, what was a common sight in the market? Second one ગયો. આગળ છે from where did Prem Chopra steal ornaments? Fourth one, which instruction were given to the robot
Robert to pick up the necklace. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમારે પ્રશ્નોના જવાબ તૈયાર કરવાના છે.